નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12ના સમાજશાસ્ત્રની અંદર પાના નંબર 29 ઉપર જે અનુસૂચિત જનજાતિ અને એનું સાંસ્કૃતિક વૈવિધ્ય એના વિશે આપણે અભ્યાસ કરીશું. આપણે ગઈ લેક્ચરની અંદર અનુસૂચિત જનજાતિના લક્ષણો વિશે થોડીક ચર્ચા કરી હતી, બરાબર. તો આજે આપણે અહીંથી અભ્યાસ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, અનુસૂચિત જનજાતિની લગ્ન વ્યવસ્થા, સગાઈ સંબંધ, મિલકત વ્યવસ્થા, ધર્મ સંસ્થા, જાદુ, ન્યાયતંત્ર, કલા અને સંગીત, દંતકથાઓ વગેરે તેમના સામાજિક અને સાંસ્કૃતિક જીવનને દર્શાવે. અહીં ભારતના અનુસૂચિત જનજાતિની સમૂહની થોડીક સાંસ્કૃતિક વિવિધતાને આપણે જોઈએ. ભારતીય આદિમ સમૂહ પ્રકૃતિ, ગોત્રચિહ્ન, જાદુ, નૃત્ય, લોકસંગીત, કલા વગેરેમાં માને. જે આપણે માનીએ એ બધું આદિવાસી લોકો પણ માને. પ્રકૃતિના વિભિન્ન તત્વો જેવા કે સૂર્ય, ચંદ્ર, અગ્નિ, વાયુ તેમજ વનસ્પતિનો એમના સાંસ્કૃતિક જીવન સાથે ગાઢ સંબંધ છે. જેમ આપણે પણ હોય, બરાબર. જેમ કે આપણે સૂર્યની પૂજા કરીએ, ચંદ્રની પૂજા કરીએ, અગ્નિની પૂજા કરીએ, વાયુની પૂજે, પવનદેવ માનીએ ને, વનસ્પતિ આપણે પીપળો પૂજીએ, વડલો પૂજીએ, તુલસીમાનું પૂજન કરીએ. તો આ બધી આપણી સંસ્કૃતિ છે, એમાંથી મોટાભાગની સંસ્કૃતિ લોકો પણ અપનાવે છે. પ્રકૃતિ પૂજા એમના જીવનનો અભિન્ન અંગ છે, એટલે કે જે જુદું ન થઈ શકે, બરાબર. આદિવાસીઓના ગોત્ર ચિહ્ન એટલે કે ટોટેમવાદ છે. આ એક સામૂહિક ચેતનાનું પ્રતીક છે, બરાબર. સમૂહની ચેતના એટલે કે આપણે જેમ માતાજીના, ભગવાનના, દેવી દેવતાના ફોટામાં કાંઈ શ્રદ્ધા ધરાવીએ, એમ એ લોકો આવા ટોટેમની અંદર, ટેટુની અંદર કાંઈક શ્રદ્ધા ધરાવતા હોય. તો જેમાં જે તે ગોત્રના સભ્ય કોઈ ગૂઢ, અલૌકિક અને પવિત્ર સંબંધ રાખે છે. ટોટેમ પ્રત્યે સમૂહના સભ્યો આદર, શ્રદ્ધા, ભક્તિ ઉપરાંત ભયની લાગણી ધરાવે છે. આદિમ જાતિ સમાજમાં ધર્મ અને જાદુ સાંસ્કૃતિક જીવનના અભિન્ન પાસા છે. તેઓ આ વિશે જ્ઞાન ધરાવે છે, બરાબર. ત્યાર પછી એક મોસ્ટ આઈએમપી પ્રશ્ન આવશે જાદુના પ્રકારવાળો. તો જે આમાં નીચે જોવા મળશે આપણને કે જાદુમાં તેઓ તંત્ર અને મંત્રનો ઉપયોગ કરે છે. સફેદ જાદુ જે રક્ષણાત્મક અને કલ્યાણકારી છે, જ્યારે કાળો જાદુ તાંત્રિક વિદ્યા અને ભૂતપ્રેત સાથે સંકળાયેલો છે. તો જાદુના બે પ્રકાર કયા કયા? તો કે સફેદ જાદુ અને બીજો કાળો જાદુ. આ બે જાદુ, સફેદ જાદુ શું છે? તો કે રક્ષણાત્મક અને કલ્યાણકારી હોય, બરાબર. એટલે જાદુની અંદર આપણું રક્ષણ કરે અથવા તો આપણું કલ્યાણ કરે એવો જાદુ હોય તો એ છે સફેદ. જ્યારે આપણું તાંત્રિક વિદ્યા અને ભૂતપ્રેતવાળો એટલે કે આપણું નુકસાનકારક હોય એ બધું કેવો કાળો જાદુ કહેવાય. તેઓ માને છે કે જાદુ દ્વારા અલૌકિક શક્તિ ઉપર આધિપત્ય જમાવી શકાય, બરાબર. એટલે કે જાદુ દ્વારા જે આ દુનિયાના નહીં, પરલોકના એટલે કે મૃત પામેલા વ્યક્તિઓ જે છે એની ઉપર શું કરી શકીએ આપણે? આધિપત્ય જમાવી શકીએ, એની ઉપર રાજ કરી શકીએ આપણે. કલા. તો આદિવાસીઓ વર્ષોથી કલા અને સૌંદર્ય સાથે સંકળાયેલા છે. તેમની કલામાં સૌંદર્ય અને સંવેગની સાથે સામાજિક તત્વો પણ સંકળાયેલ છે. તેમના વિચારો, મૂલ્યો, ધર્મ, પરંપરા, સામાજિક અને ભૌતિક પરિસ્થિતિ સાથે એની ઉપયોગિતા સંકળાયેલી છે. દાખલા તરીકે કલાત્મક કાંસકી, વાંસની ટોપલી જે વાંસમાંથી બનાવેલી, બરાબર. અને જુદી જુદી કાંસકી એટલે કે દાત્યાઓ, એની જુદી જુદી કલા દ્વારા જુદા જુદા પ્રકારની ટોપલીઓ અને કાંસકી એટલે કે દાત્યા છે એ બનાવે. કલાની અભિવ્યક્તિની શૈલી એમના સંગીત, તાલ અને સૂરમાં પણ અભિવ્યક્ત થાય. એની પાસે રહેલી કલા, બરાબર, એ કેમાં દર્શાય આવે, કેમાં દેખાય આવે? તો કે શૈલી જે છે એમાં સંગીતમાં, તાલમાં અને સૂરમાં દેખાય છે. ડૉક્ટર વેરિયન એલ્વિન જણાવે છે તે મુજબ ભારતીય આદિમ જાતિની કળામાં યથાર્થવાદ અને પ્રતીકવાદ બંનેનો સમાવેશ થાય. તેઓ મૂર્તિકળા અને ચિત્ર બંનેનો સમાવેશ કરે છે. તેમની દિવાલો, ઓજારો ઉપરાંત આભૂષણોમાં પણ એ વ્યક્ત થાય છે. આદિવાસી તહેવારો, ઉત્સવો અને લગ્ન પ્રસંગે ઘરની દિવાલો સુશોભિત કરે છે, જેને પિઠોરા કહેવાય. નીચે આપેલું છે કે ભીત ચિત્રોમાં એ વ્યક્ત થાય છે. દાખલા તરીકે ગુજરાતનું રાઠવાનું પિઠોરા એટલે ભીત ચિત્ર. આદિવાસી યાદ રાખવાનું, એક માર્કમાં પૂછાય કે આદિવાસીઓ જે ભીત ઉપર ચિત્ર દોરે છે, આ ભીત ઉપર ચિત્ર દોરે એને શું કહેવાય? તો કે એને પિઠોરા કહેવાય. શું કહેવાય?
પિઠોરા. તો ગુજરાતમાં રાઠવા જે ચિત્ર દોરે છે એ પિઠોરા. અંડરલાઈન કરજો, ગુજરાતમાં કયા પ્રકારના આદિવાસીઓ છે પિઠોરાના ચિત્ર દોરે? રાઠવા પ્રકારના આદિવાસી. એ જ રીતે મુરિયા લોકો હાથી, ઘોડા અને માનવની મૂર્તિઓ દેવને અર્પણ કરે છે, લાકડામાંથી બનાવેલી, ગારામાંથી બનાવેલી, બરાબર. જેમ બલિ ચડાવવાનું કહીએ ને આપણે, અથવા તો આપણે શ્રીફળ વધારીએ, માતાજીને ચૂંદડી દઈએ. તો એ લોકો શું કરે? તો કે આ મુરિયા લોકો જે છે, એટલે કે મુરિયા પ્રકારના આદિવાસીઓ છે, હાથી, ઘોડા અને અલગ અલગ માનવની મૂર્તિ બનાવે. એ લાકડામાંથી બનાવે, ગારામાંથી. એ લોકો એ મૂર્તિ બનાવીને એ ભગવાનને અર્પણ કરે છે. સાંથાલ લગ્ન વખતે ડોલીને સુંદર રીતે શણગારે છે. ભારતના આદિવાસીઓમાં સંગીત અને નૃત્યમાં તાલ, સૂર અને વાદ્યતંત્રનો ત્રિવેણી સંગમ જોવા મળે, બરાબર. તાલમાં એ લોકો ગાતા હોય, સૂરમાં એટલે કે જે વાજિંત્રો વાગે છે એ પ્રમાણે સૂર એટલે એ પ્રમાણે ગાયન કરતા હોય, અને સાથે સાથે અલગ અલગ પ્રકારના વાજિંત્રો પણ વાગતા હોય. તેમના વાજિંત્ર ઇલેક્ટ્રોનિક નથી હોતા, એટલે કે એ કોઈ દી લાઇટથી ચાલતા નથી, પરંતુ ફૂંક મારવી, હવા ભરવી, થાપ આપવી વગેરેથી ચાલે, બરાબર. ફૂંક મારીને એટલે કે પંપુડી વગાડે અથવા તો વાંસળી વગાડે ને, ફૂંક મારવી પડે. હવા ભરવી, વાંસળી. થાપ એટલે કે ઢોલ વગાડવા માટે આમ મારવું પડે ને હાથથી, એમ એ થાપ મારી કહેવાય. તો એ લોકોના વાજિંત્રો છે ફૂંક મારીને, હવા ભરીને અથવા તો થાપ ભરીને, થાપ આપીને, બરાબર, એના વાજિંત્રો વાગતા હોય. ઉદાહરણ આપેલા છે કયા કયા છે? સારંગી, વાંસળી, તૂર, તંબુર, બીન, ઢોલ, ઘંટ, મૃદંગ વગેરે એમાં સમાવિષ્ટ છે, બરાબર. એટલે બીન તો તમે બધાએ જોયું ને, જે આપણે નાગને બોલાવવા માટે વગાડવામાં આવે ને, બરાબર. અથવા તો સંગીતે સાંભળ્યું છે નાગિનનું, જે મોટાભાગના લગ્ન પ્રસંગોમાં વગાડતા હોય, ટીણી વાળું, બરાબર. તો એ બીન હોય. તો લગ્ન, ધાર્મિક પ્રસંગ, તહેવાર, ઉત્સવ વગેરેમાં તેઓ નૃત્ય કરે છે, આપણી જેમ જ તે. ઘણીવાર રાજા, શિકારી પશુઓના મોહરા પણ પહેરે છે. તેઓ સમૂહ નૃત્ય પણ કરે છે. લોકગીતો દ્વારા સામૂહિક જીવનની એકતા દર્શાવે છે. તેઓની ભાષા, શૈલી, લોકકથાઓ પણ એમાં વણાયેલી હોય છે. તો આ અત્યારની કલાની વાત, બરાબર. તો હવે આપણે જોવાનું છે ઓબીસી. અત્યાર સુધી આપણે જોયું અનુસૂચિત જાતિ, ત્યાર પછી આપણે જોયું અનુસૂચિત જનજાતિ, અને હવે આપણે ત્રીજું જોવાનું છે અન્ય પછાત વર્ગો, એટલે કે અધર બેકવર્ડ ક્લાસીસ, એટલે કે ઓબીસી. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ જોયું તેમ બંધારણમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે વિશેષ જોગવાઈઓ છે. આ બંને સમૂહો ઉપરાંત ભારતના બંધારણમાં અન્ય પછાત વર્ગોનો ઉલ્લેખ છે, જેમાં સામાજિક, શૈક્ષણિક અને આર્થિક પછાત વર્ગોનો સમાવેશ થાય છે. અન્ય પછાત વર્ગો માટે સમગ્ર ભારતની કોઈ સૂચિ કે યાદી નથી, બરાબર. એટલે કે ઓબીસી છે એ ગુજરાતમાં આવતા ઓબીસી છે એ અન્ય રાજ્યોમાં આવતા જ હોય એવું જરૂરી નથી, એનું કોઈ લિસ્ટ નથી. જેમ કે આપણે અનુસૂચિત જનજાતિ એટલે કે આદિવાસીઓ, એનું લિસ્ટ હોય ને કે ફલાણા પ્રકારના આદિવાસી જ્યાં આખા ભારતમાં જ્યાં વસતા હોય ત્યાં શું હોય, તો કે આદિવાસી તરીકે, એસટી તરીકે તે ઓળખાય. એમ ઓબીસીમાં કોઈ એવું લિસ્ટ નથી બનાવ્યું કે આ ફલાણી જ્ઞાતિ છે આખા ભારતની અંદર ઓબીસીમાં આવશે. એટલે આ કીધું એ મુજબ અન્ય પછાત વર્ગો માટે સમગ્ર ભારતની કોઈ સૂચિ અથવા તો યાદી નથી, પણ શિક્ષણ મંત્રાલય અને રાજ્ય સરકારોએ આવી યાદી બનાવી છે. આ યાદીઓમાં કેટલીક વિસંગતતાઓ એટલે કે ભૂલ ભરેલી પણ જોવા મળે છે. તો ભારતમાં શ્રી કાકા સાહેબ કાલેકરની અધ્યક્ષતામાં સૌ પ્રથમ 1953માં કમિશન નિમાયું. અંડરલાઈન કરી નાખજો. ઓબીસી માટે સૌથી પહેલું કમિશન કયું હતું અથવા તો પંચ કયું હતું? કાકા સાહેબ કાલેકરની અધ્યક્ષતામાં હતું. એવડું કાકા સાહેબ કાલેકર અધ્યક્ષ કમિશન એવું કહેવાય. આ કમિશને દેશમાં ટોટલ 2399 જ્ઞાતિઓને પછાત જ્ઞાતિઓની યાદીમાં સમાવેશ કરી. આ કમિશને સામાજિક દરજ્જાનો કોટિક્રમ અને પછાતપણાનો માપદંડ સ્વીકાર્યો, પરંતુ તેમની ભલામણોનો સ્વીકાર થયો નહીં, બરાબર. એટલે કે જ્ઞાતિ ઊંચ નીચ પ્રમાણે તો એ લોકોએ જ્ઞાતિની વ્યવસ્થા મુજબ ઓબીસીની અંદર સમાવેશ કર્યો, પણ એણે જે ઉપર ભલામણ કરી કે આટલી જ્ઞાતિઓ છે 2399 એ સામાજિક રીતે, શૈક્ષણિક રીતે અથવા તો આર્થિક રીતે કેવી છે? પછાત છે, બરાબર. પણ એ લોકોનો કોઈ સ્વીકાર કરવામાં આવ્યો નહીં. ભારત સરકારે બંધારણના અનુચ્છેદ 15 અને 16ના હેતુઓને અનુલક્ષીને 1979માં બીજા પંચને નિમ્યું.
અને આ પંચના અધ્યક્ષતા શ્રી બીપી મંડલ, અંડરલાઈન કરી નાખજો. 1979ની અંદર જે પંચ નિમાયું કયું હતું તો કે મંડલ કમિશન હતું, અને એના અધ્યક્ષ કોણ હતા? બીપી મંડલ. આ પંચના મંડલના કમિશન તરીકે ઓળખાય. આમ તો બધા જેટલા પંચ કે કમિશન નિમાય એ બધા પોતાના અધ્યક્ષના નામ ઉપરથી ઓળખાય, બરાબર. જેમ કે આમાં બીપી મંડલ છે તો આખું કમિશન કોના નામે? મંડલ કમિશનના નામે. ઉપર કાકા સાહેબ કાલેલકર છે તો કાલેલકર પંચ તરીકે ઓળખાય, બરાબર. તો એ પ્રમાણે ઓળખાય, પણ આપણે અધ્યક્ષનું નામ યાદ રાખવાનું. આ પંચના તજજ્ઞોની સમિતિના અધ્યક્ષ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતા ભારતના સમાજશાસ્ત્રી M.N. શ્રીનિવાસ હતા. મંડલ પંચને નીચેની કામગીરી સોંપવામાં આવી હતી. મંડલ પંચે શું કરવાનું હતું તો કે જોઈ, પહેલું, એક સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો નક્કી કરવા માટેના માપદંડો નક્કી કરવા, બરાબર. માપદંડો એટલે કે એના નિયમો, બરાબર, અથવા તો એના લક્ષણો કેવા હોવા જોઈએ એ નક્કી કરવાનું કામ. તો કે સમાજની અંદર અને શિક્ષણની અંદર કેવા પછાત છે એ એના નિયમો નક્કી કરવાના હતા. બીજું, સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગોના વિકાસ માટેના પગલાંની ભલામણ કરવાની હતી. નક્કી થઈ જાય કે સામાજિક ને શૈક્ષણિક રીતે પછાત છે તો એના વિકાસ કરવા માટે, એને આગળ લાવવા માટે શું શું કરવાનું, કેવા પગલાં લેવાના છે એ ભલામણ કરવાની હતી. ત્રીજું, જાહેર સેવાઓમાં પર્યાપ્ત પ્રતિનિધિત્વ નથી તેવા પછાત વર્ગોને નોકરીઓમાં અનામતની જોગવાઈ અંગે ભલામણ કરવી, બરાબર. એટલે કે જે લોકો પછાત વર્ગની અંદર આવે છે, બરાબર, અને એનું સમાજ જીવનમાં કોઈ પ્રભુત્વ નથી તેવા લોકોને સરકારી નોકરીઓ અપાવવાનું કામ છે, એની અંદર અનામત આપવાનું કામ છે એ પંચાયત, આ જે મંડલ પંચ હતું એનું કાર્ય એ હતું. તો આ 3 પ્રકારના કાર્યો હતા મંડલ કમિશનના, યાદ રાખજો, પૂછી શકે. સોરી વિદ્યાર્થી મિત્રો, વચ્ચે એક પાછો ફોન આવી ગયો. હવે આગળ જોઈએ આપણે કે મંડલ પંચે સામાજિક અને શૈક્ષણિક પછાતપણું નક્કી કરવા અપનાવેલા માપદંડો. હવે કેવા આપણે ઉપર જે માપદંડોની વાત કરી કે સામાજિક રીતે, શૈક્ષણિક રીતે કોને પછાત ગણવા એના નિયમો બનાવવાના કામ મંડલ પંચને આપેલું હતું. તો એ મંડળનું કેવા નિયમો બનાવેલા એ આપણે અહીંયા જોવાનું છે. તો મંડલ પંચે સામાજિક અને શૈક્ષણિક પછાતપણું નક્કી કરવા માટે સામાજિક, શૈક્ષણિક અને આર્થિક એવા 3 વિભાગોમાં નીચેના માપદંડો અપનાવ્યા હતા. અને આ માપદંડો નીચે મુજબ જોઈએ તો પહેલું આપણે સામાજિક માપદંડ જોઈએ. તો સામાજિક પછાતપણું નક્કી કરવા માટે નીચેના 4 માપદંડો નક્કી કરવામાં આવ્યા હતા, 4 નિયમો બનાવ્યા હતા. કોને સામાજિક રીતે આપણે પછાત ગણી શકીએ તો કે જે જ્ઞાતિઓ કે વર્ગો સામાજિક રીતે પછાત ગણાતા હોય, સમાજની અંદર પહેલેથી જ તે કેવા ગણાતા હોય? પછાત ગણાતા હોય. બીજું તો કે જે જ્ઞાતિઓ કે વર્ગો એમની આજીવિકા માટે શારીરિક શ્રમ ઉપર આધાર રાખતા હોય, બરાબર. 2 પ્રકારના શ્રમ થાય, એક માનસિક અને એક શારીરિક. એટલે કે શરીર વડે જે કામ થાય એ શારીરિક, ને માનસિક એટલે કે બુદ્ધિ વડે જે કામ થાય એ બધા માનસિક. તો મોટા ભાગના જ્ઞાતિના લોકો છે એ પોતાનો શારીરિક શ્રમ કરતા હોય પૈસા કમાવા માટે, એવા લોકો. જ્યારે જે જ્ઞાતિઓ કે વર્ગોના ગામડામાં વસતા લોકોના 25% સ્ત્રીઓ અને 10% પુરુષો, અને શહેરમાં વસતા લોકોના 10% સ્ત્રીઓ અને 5% પુરુષો રાજ્યની સરેરાશ કરતાં વધારે સંખ્યામાં 17 વર્ષની નીચેની ઉંમરે લગ્ન કરતા હોય. એટલે કે શું કીધું તો કે જે જ્ઞાતિ અથવા તો જે વર્ગના ગામડામાં વસતા હોય એવા લોકો કેટલા ટકા? તો કે 25% સ્ત્રીઓ એની અને 10% પુરુષો. જ્યારે શહેરમાં વસતા લોકોના 10% સ્ત્રી અને 5% પુરુષો રાજ્યની સરેરાશ કરતાં વધારે સંખ્યામાં 17 વર્ષની નીચેની ઉંમરમાં લગ્ન કરી લેતા હોય. જે જ્ઞાતિઓ કે વર્ગોમાં રાજ્યની સરેરાશ કરતાં 25% વધુ સ્ત્રીઓ આજીવિકા માટે કામ કરતી હોય, એટલે કે 25% જેવી સ્ત્રીઓ છે એ જ્ઞાતિની કામ કરતી હોય. ત્યાર પછી શૈક્ષણિક માપદંડ જોઈએ. તો શૈક્ષણિક પછાતપણું નક્કી કરવા માટે નીચેના 3 માપદંડો અપનાવવામાં આવ્યા હતા. એક, રાજ્યની સરેરાશ કરતાં 25% વધારે જ્ઞાતિઓ કે વર્ગોમાં 5 થી 15 વર્ષની વય જૂથના બાળકો નિશાળે ગયા જ ન હોય, બરાબર. શૈક્ષણિક રીતે કોણ પછાત ગણાશે તો કે જે તે જ્ઞાતિના 25% લોકો એ જ્ઞાતિના 5 થી લઈને 15 વર્ષ સુધીના જે બાળકો જે છે એ કોઈ દી નિશાળે ગયા હોય નહીં. રાજ્યની સરેરાશ કરતાં 25% વધારે જે જ્ઞાતિઓ વર્ગોના 5 થી 15 વર્ષના બાળકોએ અધવચ્ચેથી જ તે અભ્યાસ છોડી દેતા હોય. એટલે કે 5 થી 15 વર્ષ સુધીના બાળકો જે છે એ અધવચ્ચેથી જ અભ્યાસ, 2 ધોરણ ભણે, 3 ધોરણ ભણે પછી ઊભા થઈ જાય, નિશાળ છોડી દે. તો એવા 25% લોકો હોવા જોઈએ.
રાજ્યની સરેરાશ કરતાં 25% ઓછા જે જ્ઞાતિ અથવા તો વર્ગોમાં મેટ્રિક એટલે કે 10 સુધી ભણેલા હોય એવા લોકોને આપણે શું કહી શકીએ? શૈક્ષણિક રીતે પછાત કહી શકીએ. ત્યાર પછી ત્રીજું, આર્થિક માપદંડ. તો સામાજિક અને શૈક્ષણિક પછાતપણું નક્કી કરવા માટે નીચેના 3 આર્થિક માપદંડો અપનાવવામાં આવ્યા હતા. એમાં પહેલું કે રાજ્યને સરેરાશ કરતાં જે જ્ઞાતિ અથવા વર્ગોમાં કુટુંબોની મિલકતની કિંમત 25% કરતાં ઓછી હોય, એટલે કે બજાર ભાવ કરતાં એની કિંમત કેવી આવતી હોય? ઓછી. અને ઓછી ક્યારે આવે? તો કે જ્યારે મકાનમાં કાંઈ લેવાનું હોય નહીં ત્યારે, અથવા તો મકાન કાચું હોય, પડે એવું હોય ત્યારે 50 બજાર ભાવ કરતાં 25% કિંમત એની કેવી આવી શકે? ઓછી. જ્યારે રાજ્યની સરેરાશ કરતાં જે જ્ઞાતિ વર્ગોના 25% કરતાં વધારે કુટુંબો કાચા મકાનમાં રહેતા હોય, બરાબર. ત્યાર પછી તો કે જે જ્ઞાતિ કે જે વર્ગોના 25% કરતાં વધારે કુટુંબોને રોજબરોજની જરૂરિયાત માટે લોન લેવી પડતી હોય, ઉછીના પૈસા લેવા પડતા હોય, એ લોકો આર્થિક રીતે પછાત એવું કહી શકાય. તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, 3 માપદંડ છે એ પરીક્ષાની અંદર પૂછી શકે, આઈએમપી છે. તો મંડળ પંચે નિષ્ણાતોની સમિતિ નમીને સર્વેક્ષણ કરાવ્યું હતું. આ સર્વેક્ષણનો હેતુ માહિતી દ્વારા સામાજિક અને શૈક્ષણિક પછાતપણાના એકમો તરીકે જ્ઞાતિનો માપદંડ તરીકે ઉપયોગ કર્યો અને અન્ય પછાત વર્ગોની યાદી તૈયાર કરીને પોતાની ભલામણ સાથેનો અહેવાલ 1980માં ભારત સરકારને સુપ્રત કર્યો અને 1982માં આ અહેવાલની ચર્ચા છે સંસદમાં થઈ. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે આટલો અભ્યાસ કરશું. આવતીકાલના પછીના લેક્ચરની અંદર આપણે આ પાઠને પૂર્ણ કરીશું.